ફ્રેન્ડ્સ, આજે કાલે આપણે ટીડીએસ પેયેબલ ની પૂરી એન્ટ્રી કરી. આજે આપણે એ જોશું કે ટીડીએસ રિસીવેબલ કઈ રીતની એન્ટ્રી થશે. તો સૌપ્રથમ માસ્ટરમાં જશું, એમાં નવું એકાઉન્ટ બનાવીશું અને રિસીવેબલ જેની પાસેથી આપણે ટીડીએસ પાછો લેવાનો છે, એટલે ટીડીએસ ક્રેડિટ લેવાનો છે, એ પાર્ટીનું એકાઉન્ટ બનાવીશું. તો અહીં મેં ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે. અહીં મેં લખેલું છે રાજા ટ્રાન્સપોર્ટ, છતાં પણ હું તમને ફરીથી આ એકાઉન્ટ કાઢીને નવું બનાવીને શીખવાડીશ. અહીં શોર્ટકટ કી છે ઇન્સર્ટ, એ આપીશું. અહીં રાખીશું રાજા ટ્રાન્સપોર્ટ, એન્ટર આપીશું. ગ્રુપ નેમમાં સન્ડ્રી ડેપ્ટર્સ રાખીશું. ત્યાર પછી ટીડીએસ ડિટેલ તો અહીં યસ કરીશું. રજિસ્ટ્રેશન ટાઈપમાં અહીં રાખીશું બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, અહીં રેગ્યુલર, અહીં ટીડીએસ ડિડક્ટ બાય અધર, કારણ કે આપણે ટીડીએસ પેયેબલ જોયું. હવે આપણે જે ભરવાનું છે એ ટીડીએસ રિસીવેબલ છે, એ ટીડીએસ આપણે જોશું. અહીં ટીડીએસ ડિડક્ટ બાય અધર રાખીશું. એમાં અહીં મેં નવું એડ કર્યું છે ટીડીએસ રિસીવેબલ, તો અહીં આપણે ટીડીએસ રિસીવેબલ રાખી દઈશું અને તમને જોવા માટે હું એડિટમાં બતાવીશ. તો એમાં આ પ્રકારની ડિટેલ છે: ટીડીએસ રિસીવેબલ, ડ્યુટી એન્ડ ટેક્સ, ટીડીએસ અને પેમેન્ટ ટુ ટ્રાન્સપોર્ટર. અહીં રિસીવેબલ રાખીશું, બિલ વાઉચર રાખીશું, ડિફોલ્ટ, ત્યાર પછી નો ઓલ સિલેક્ટ કરીશું. અહીં એક્ટિવ રાખીશું, ટેબ આપીશું ફ્રેન્ડ્સ. અહીં એન્ટર, સિટી, ત્યાર પછી પિનકોડ છે તો એ આપણે નાખી દઈશું. એરિયા છે, મોબાઈલ નંબર, સ્ટેટ, પાન નંબર છે ફ્રેન્ડ્સ, પાન નંબર અહીં અત્યારે નથી નાખતો. એન્ટર આપીશું, એન્ટર, ઓકે આપીશું. અહીં આપણું રાજા ટ્રાન્સપોર્ટનું એકાઉન્ટ બની ગયું છે. હવે ફ્રેન્ડ્સ આપણે જાશું ટ્રાન્ઝેક્શનમાં. અહીં સેલ એન્ટ્રી આપેલી છે, એમાં સેલ ઇનવોઇસ છે. અહીં એન્ટર આપીશું, એડ કરીશું વાઉચર, ડેબિટમાં રાખીશું રાજા ટ્રાન્સપોર્ટ. અહીં જીએસટી લેશું, ટેક્સ ઇનવોઇસ, ત્યાર પછી ડેટ આપેલી છે. અહીં જીટી નંબર લઈ લેશું, એટલે કે બિલ નંબર લઈ લેશું. પ્રોડક્ટ નેમ છે, અહીં 2-3 પ્રોડક્ટ આપણે એડ કરીશું. એન્ટર આપીશું, ઇન્ટેક્સ, ત્યાર પછી અહીં સીપીયુએફ લઈ લેશું. ફરીથી એક બીજી પ્રોડક્ટ લેશું. અહીં આપણે બિલ બનાવીશું ફ્રેન્ડ્સ 50 લાખથી વધુનું. ટેબ આપીશું ફ્રેન્ડ્સ, એન્ટર આપીશું, ઓકે આપીશું. હવે ફ્રેન્ડ્સ આ ટીડીએસ આપણે પાછો લેવાનો છે, એટલે કે સામેની પાર્ટીએ ડિડક્ટ કર્યો છે, આપણામાંથી કાપ્યો છે, આપણે એને પાછો લેવાનો છે. તો સૌપ્રથમ એ જોવા માટે રિપોર્ટમાં જશું. એમાં ટીડીએસ ડિડક્ટ બાય અધર લેશું. એમાં ટીડીએસ રિપોર્ટ આપેલું છે એ લેશું. તો અહીં જોશો રાજા ટ્રાન્સપોર્ટનો આપણે ટીડીએસ ટોટલ આટલો છે, 3,04,000 ટીડીએસ અહીં આપણે રિટર્ન લેવાનો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આ ડિડક્ટ બાય અધર સમજાયું. કાલે હવે ટીડીએસના હવાલા જોશું. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો, કાલે ફરીથી નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.